નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધુ એકવાર વધારો થયો છે। કેપી ગ્રુપ સહયોગથી હોસ્પિટલને 3 નવા ઈ-વ્હીલર ભેટ આપવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાની સૂચના બાદ શરૂ કરાયેલી આ સેવાના કારણે હવે દર્દીઓને હોસ્પિટલના એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જવામાં સરળતા રહેશે। આ ઈ-વ્હીલર સેવાનો પ્રારંભ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાની સૂચના બાદ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને ગંભીર દર્દીઓને હોસ્પિટલના વિશાળ કેમ્પમાં અવરજવર કરવામાં મોટી રાહત મળશે। આ પ્રસંગે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામના જન્મદિવસ નિમિત્તે ટીબીના 51 દર્દીઓને હાઈ પ્રોટીન કિડનીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત 1200 દર્દીઓને ફળોનું વિતરણ કરી આરોગ્યપ્રદ જીવનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી આ નવી ઈ-વ્હીલ સેવા દર્દીઓ માટે વધુ સુવિધાજનક અને માનવતાભર્યું આરોગ્ય વાતાવરણમાં ઊભું કરવામાં મહત્વની સાબિતી થશે। નમસ્કાર। આજે સુરત સિવિલ ખાતે આપણા જે તમામ દર્દીઓ છે, જેમ કે 5000 પેશન્ટની ઓપીડી છે, 1500 પેશન્ટ દાખલ હોય છે અને એમના સગાઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં જવામાં ઘણી તકલીફ પડતી હોય છે, એના સોલ્યુશનના ભાગરૂપે સુરતમાં આજે આપણા કેપી જે ગ્રુપ છે એના ફારૂકભાઈ પટેલ દ્વારા આપણને 3 ગોલ્ફ કાર્ટનું ડોનેશન કરવામાં આવ્યું છે। આ ગોલ્ફ કાર્ટ ખૂબ જ સરસ છે। આમાં એક ગોલ્ફ કાર્ટમાં 8 વ્યક્તિઓ બેસી શકશે અને જે રીતની મૂવમેન્ટ છે આખી સિવિલમાં કે આ બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ, બીજીથી ત્રીજી બિલ્ડિંગ એમ કરવામાં ઘણા બધા પેશન્ટ્સને તકલીફ પડતી હોય છે, તો એના સોલ્યુશન માટે અમને આ ગોલ્ફ કાર્ટનું ડોનેશન થયું છે અને ધીરે ધીરે આપણને જે રીતે આપણા માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે પહેલી વિઝિટમાં જ કીધું હતું કે આપણને 10 ગોલ્ફ કાર્ટ ઉપલબ્ધ કરાવશે, તો એમના દ્વારા બી ઘણા બધા લોકોને કહેવાયું છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં ગોલ્ફ કાર્ટ આપશે તો બીજી 4-5 ગોલ્ફ કાર્ટ આપણને મળશે, તો 10 ગોલ્ફ કાર્ટ આપણી પાસે સુરત સિવિલમાં જો થઈ જાય તો આપણે પેશન્ટ્સની કન્વિનિયન્સ વધારી શકશું અને મને આશા છે કે આપણે આને બરાબર ચલાવી શકશું। કેટલી ઇલેક્ટ્રિક વાહનો સિવિલ પાસે અત્યારે હાલમાં 4 છે, એમાંથી 2 રિપેરિંગમાં છે, રિપેરિંગની પ્રોસેસ ચાલી રહી છે અને બીજી 3 આવી ગઈ, એટલે કાલથી આપણે ટોટલ 5 ચલાવી શકશું અને બીજી 5 ડોનેશન આવશે એટલે આપણે 10 ચલાવી શકશું। ડોનેશન આપણને બીજા 1.5 કે 2 મહિનામાં આવશે બીજી 5 ગાડીનું, પણ ટોટલ 10 આપણે ચલાવીએ તો જ આપણી નીડ ફૂલફિલ થઈ શકે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।